ગુડ ઇવનિંગ મિત્રો, જય માતાજી, જય વછરાજ. કેમ છો બધા? મજામાં જ? ઓકે, આપણો વ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય. અને બપોર પછીના વાગ્યા છે મિત્રો 4 અને આપણે કમ્પ્લીટ ઉઠી ગયા છે અને ચા પાણી પી લીધા છે અને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે. અને આપણે જવાનું હવે બખરલા ગામમાં, થોડું ઘણું કામકાજ છે એટલે. જો કે કામકાજ તો નથી, રખડપટ્ટી ગુજરાતીમાં. તો ચાલો જઈએ ધીમા. તો જોતા રહેજો આગળ આપણો વ્લોગ. ફૂલ બાકાજીકી બોલાવતા રહેશું આપણે. તો કાઢી લીધી છે આપણી મસ્ત મજાની બ્લેક સ્પ્લેન્ડર. અને તો ચાલો હવે નીકળીએ ધીમા. તો મિત્રો ગામમાં પૂગી ગયા છે અને આપણે આવી ગયા છે જય આવડપાને. તો જોઈ લો મિત્રો મસ્ત મજાનો જરાક દુકાનનો નજારો. પછી મિત્રો આ છે જય આવડ શોપિંગ સેન્ટર. તો ચાલો જરાક આમાં પણ આપણે નજર મારતા આવીએ. કોઈને જો કોઈ પણ ઘરની વસ્તુ લેવી હોય તો અહીંયા બિલકુલ મળી જશે. તો આવી જાજો મિત્રો.
તો મિત્રો પછી આપણે આવી ગયા આપણે ગામની બાજુમાં છે એક હનુમાન દાદાનું મંદિર. તો જો જય ભીડ ભજન હનુમાનજીનું મંદિર છે આ મિત્રો. તો આપણે અહીંયા આવ્યા હતા દર્શન કરવા અને મસ્ત મજાના દર્શન કરી લીધા હે મિત્રો. તો જોઈ લ્યો. મિત્રો હનુમાન દાદાના દર્શન કરીને પછી આપણે આવી ગયા છે ગામના ચોકમાં. તો જોઈ લ્યો મિત્રો, આ છે અમારા ગામ બખરલાનો ચોક, જ્યાં આપણે હોળી માથે જે થાય છે મણિયારો ને તે આ ચોકમાં થાય છે. અને સામે દેખાય છે તે છે રામ મંદિર અને ઠાકર મંદિર. તો જોઈ લ્યો મિત્રો આ બે મંદિરોનો મસ્ત મજાનો નજારો. મિત્રો આપણે રામ મંદિર અને ઠાકર મંદિરના દર્શન કરી લીધા છે અને પછી આપણે મિત્રો ગામમાં પણ જે કામકાજ હતું એ પણ બતાવી લીધું છે અને આપણે નીકળી ગયા છે હવે પાછા ઘર સાઈડ. તો ચાલો મિત્રો મળીએ હવે આપણે ઘરે જઈને. બખલે કામકાજ પતાવી અને આપણે ઘરે પૂગી આવ્યા છે. ના આ બાજુ બેઠા છે આપણા વિજયભાઈ, મોટી માં આ બાજુ બેઠા છે અને અજયભાઈ કંઈક કરે છે, સિમેન્ટનું ગાડીઓ બનાવે છે. ત્યાં થોડાકમાં જરાક ધરાબા જેવું કંઈક કરવાનું હતો તો એવું બધું હે. તો હાલો જરાક એને ટેકો દઈએ ને આપણે જરાક કરવા લાગીએ અને કરી નાખીએ કામકાજ પૂરું. તો ચાલો કન્ટિન્યુ. ને મિત્રો મંજુબા આજે બનાવવાના છે સેન્ડવીચ, પાણીપુરી અને પકોડા. મંજુબા 3 આઈટમ બનાવવાની છે. લાડવાઈ બનાવવાના. ઓહો, તો આજ જમાવટ થઈ જશે ને. આજ 3-4 જાતની મિત્રો આઈટમ બનવાની છે કે. હા હશે, આજ ગણેશ ચતુર્થી છે ને એટલે આજ જરાક સારું સારું ખાવાનું છે એટલે સાંજે જરાક જમાવટ થવાની છે. તો હાલો આગળ બતાવીએ. હા ઈ છે. હાલો આગળ ધ્રાબો કરી નાખીએ. થોડીક ભૂખ લાગી જાય તો કામ સાંજે ભાવે વધારે. હા હા 2 પકોડા વધારે ભાવે. જો કેમ બાકી બનાવ્યો ને મસાલો ગારીઓ કરી નાખ્યું. ગારી કડિયા કામમાં ચાલુ કર્યું કે કામ બીજી ઓલરાઉન્ડર છે. ફાઇનલી વિજયભાઈ કમ્પ્લીટ રાબો કરી નાખ્યો છે એકદમ ફિનિશિંગ વાળો. બાજુ બેઠો છે મિત્રો આપણો જોનિયો. જોઈ લ્યો કેમ બાકી હમણાં નીંદર માંથી ઉઠ્યો છે. તો હાલો મિત્રો મસ્ત મજાના લાડવા બની ગયા છે. તો ખાવા હોય તો ચાલો આવી જાઓ. કેવાના બનાવ્યા મંજુબા લાડવા? લોટના સુરમાના રોટલા કડે પછી એના લાડવા રોટલા કડે પછી ગેકા પછી એનો ભૂકો કર્યો પછી લાડવા બનાવ્યા. વારે વાહ કઈ ઘટે નહીં. આ સુરમાના લાડવા ખાવાની મજા આવે. હા એક નંબર. સુરમાના લાડવા કહેવાય. ભાઈ ભાઈ કઈ ઘટે નહીં. એવું બધું હે. હાલે ગરમા ગરમ થઈ જાય. હાલો એકડી ખાઈ નાખી. હવે વાહ જોવે ને મારાથી રહેવાતું નથી. તો ફાઇનલી મિત્રો આપણે આજનો વ્લોગ હવે અહીંયા પૂરો કરીએ અને મળીએ ફરી પાછા કાલે નવા વ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો બાય બાય મિત્રો, જય માતાજી.